નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરાના વાછોલ ગામથી રાજસ્થાન સરહદને જોડતા રસ્તા વચ્ચે બે જગ્યાએ પુલની જરૂર હતી, જેને લઈ ગામના સરપંચની રજૂઆતને ધ્યાને તંત્ર દ્વારા 1.35 કરોડ મંજૂર કરાયા હતા. આ બંને પુલ તૈયાર છે તથા સરપંચના હસ્તે સોમવારે ઉદઘાટન કરી ખુલ્લા મુકાયા હતા. ધાનેરા તાલુકાના છેવાડાના રાજસ્થાન સરહદને અડીને આવેલ વાછોલ ગામથી રાજસ્થાન સરહદને જોડતા રસ્તા વચ્ચે બે જગ્યાએ પાણીનું મોટું વહેણ આવેલું હતું, જે લોકો માટે ચોમાસામાં અને અન્ય દિવસોમાં પણ મુશ્કેલી સમાન પ્રાણ પ્રશ્ન હતો. ગામના સરપંચ નરેશભાઈ ચૌધરીએ ધાનેરા તાલુકા ભાજપના આગેવાનોને રજૂઆત કરતા આગેવાનોની મહેનતથી માંગણી મુજબ કુલ 2 પુલ મંજૂર કર્યા હતા અને ચોમાસા પહેલા 1.35 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપતા બની ગયા હતા, જેનું સોમવારે ગામના સરપંચ નરેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ધાનેરા એપીએમસીના ડિરેક્ટર અને ધાનેરા તાલુકા ભાજપના ઉપપ્રમુખ મોનાભાઈ પટેલ, પૂર્વ ડેલીગેટ કચરાભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સોમવારે ઉદઘાટન કરીને પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના ડેપ્યુટી સરપંચ, આગેવાનો, વડીલો, ગ્રામ પંચાયતના સભ્યો, વડીલો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગ્રામજનોની હાજરીમાં આ બંને પુલને વિધિવત રીતે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.